જી યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે જોઈએ તો એક બાજુ ઈરાન ઇઝરાયલનો તણાવ વધી રહ્યો છે, અમેરિકાની એન્ટ્રી થઈ છે, એટલે માર્કેટમાં જરૂરથી આપણને પેનિક જોવા મળશે. માર્કેટ કઈ દિશામાં જશે એ આપણને ખ્યાલ નથી, પરંતુ આ બધા વચ્ચે કયા સ્ટોક્સ આપણને એક્શનમાં જોવા મળશે એ જરૂરથી આપણને એથી ખ્યાલ આવશે. તો આવો સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલાં આપણે જોઈએ તો આજના દિવસે તમારા રડાર પર હોવો જોઈએ છે ઓઇલ માર્કેટિંગ, પેઇન્ટ ઇન્ડસ્ટ્રી અને સાથે સાથે એવિએશન ઇન્ડસ્ટ્રી. કારણ કે જે રીતે પશ્ચિમ એરિયામાં તણાવ વધી રહ્યો છે એ પ્રમાણે ક્રૂડ ઓઇલમાં જ સતત ઉછાળો આવ્યો. તમે જુઓ તો 3% ઉછાળો આવ્યો, જેના કારણે બ્રેન્ટ ક્રૂડ જે આપણને એથી $79 પાર આપણને અહીંથી બ્રેન્ટ ક્રૂડ જોવા મળી રહ્યું છે. અને હવે આ બધાની વચ્ચે તમે જુઓ તો એક તો ઈરાનની જે સંસદ એમનું જે હોર્મુઝ સ્ટ્રેટ છે કે એટલે કે જે તેનો જે પટ્ટો છે કે જ્યાંથી દેશની ઓવરઓલ તમે જો તો કુલ 25% તમને અહીંયાથી એમનો જે વ્યાપાર અહીંયાથી ટ્રાન્સફર થાય છે, જે ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ ને બધું. હવે એ અહીંયાથી મંજૂરી મળી ગઈ છે, હાલ બંધ નથી કર્યું પરંતુ મંજૂરી મળી ગઈ છે એને બંધ કરવાનું. એટલે સ્વાભાવિક છે જો એ બંધ થશે તો વધારે ઉછાળો આપણને અહીંથી ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસમાં જોવા મળે અને એના કારણે આપણે આ ત્રણેય ઇન્ડસ્ટ્રી છે જેને ફોકસ પર રાખીશું. નેક્સ્ટ આવો તમારા રડાર પર હોવું જોઈએ તે છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે BEL. અહીંયા એમને રક્ષા મંત્રાલય તરફથી ઓર્ડર મળ્યો છે અને કુલ રૂપિયા અહીંયાથી 585 કરોડનો ઓર્ડર અહીંયાથી BEL ને મળ્યો છે. અને જે આ ઓર્ડર છે સ્પેસિફિક એમને જે મિસાઇલ માટે જે અહીંથી ફાયર સાઇટિંગ સિસ્ટમ હોય છે એને સપ્લાય કરવા માટે અહીંથી ઓર્ડર મળ્યો છે 585 રૂપિયાનો. એટલે આ સ્ટોક આપણે સારી એવી તેજીમાં જોવા મળ્યું છે અને આજે પણ આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ અમારા રડાર પર અહીંયાથી હોવું જોઈએ એ છે HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. અહીંયા પણ એમને ISRO તરફથી એક બોલી અહીંયાથી એમ લગાવવામાં જે જીત્યા છે. ISROના જે SSLV એટલે કે જે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એના પ્રોડક્શન માટે અહીંયાથી બોલી અહીંયાથી જીતવામાં આવી છે. અને આ જે SSLV જે છે એના મેન્યુફેક્ચરિંગ અને એની ડિઝાઇન માટે આ સ્પેસિફિક બોલી એમને અહીંથી જીતવામાં આવી છે એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. આ પણ તમારો સ્ટોક રડાર પર હોવો જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ એ છે અહીંથી IT સ્ટોક્સ તમારા રડાર પર હોવો જોઈએ. કારણ કે એસેન્ચરના જે પરિણામ હતા એ ફાઇનલીથી આવે છે. હવે જે એસેન્ચરના પરિણામ જોઈએ તો નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિકના અહીંથી પરિણામ તેઓ અહીંથી રજૂ કર્યા છે. અને આ જે પરિણામ આવ્યા છે એમાં એમની જે આવક છે Q3માં એ 8%નો વધારો બતાવે છે. અને સામે જો એમનું જો નાણાકીય વર્ષ 2025 માટેનું એમનું જે ગાઈડન્સ છે તમે નજર કરો તો અહીંયાથી 6 થી 7% કર્યું છે. એટલે અગાઉ જે હતું એ વધાર્યું છે. આવક 8% વધીને $17.7 બિલિયન રહી. અને સામે તમે જો એમનું ઓપરેટિંગ માર્જિન ગાઈડન્સ છે એ અહીંયાથી 10 બેઝિસ પોઈન્ટ વધારો થયો છે અને 10 બેઝિસ પોઈન્ટ અહીંયાથી વધીને આપણે અહીંયાથી 15.6% એમનું ઓપરેટિંગ માર્જિન અહીંયાથી ગાઈડન્સ જોવા મળ્યું છે. એટલે કે ઓવરઓલ ગાઈડન્સ વધાર્યું, નંબર સારા આવી છે. અને એમનું જો ફ્રી કેશ ફ્લો તમે નજર કરો તો એ પણ અહીંયાથી જે $9 હતું એ વધારી $9.7 બિલિયન અહીંથી જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે એસેન્ચરના જે પરિણામ આવ્યા એ બાદ ત્યાંના સ્ટોકમાં તો એક ટાઈમે ઇન્ટ્રાડેમાં 11% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. એટલે સ્વાભાવિક છે કે એ મુવમેન્ટ બાદ આપણા IT સ્ટોક જરૂરથી આજે એક એક્શનમાં જોવા મળશે. નેક્સ્ટ અમારા રડાર પર હોવું જોઈએ છે હિલ્ટોન મેટલ્સ. અહીંયા વંદે ભારત તરફથી LHB ફોર્સ વ્હીલ્સ બનાવવા માટે અહીંથી મંજૂરી મળી ગઈ છે. એટલે ત્યાં તમારી ફોકસ હોવું જોઈએ. અને આ જે મંજૂરી છે એ રાઇટ્સ તરફથી અહીંથી આપવામાં આવી છે. એટલા માટે તમારે હિલ્ટોન મેટલ જે તમારો ફોકસ પર હોવું જોઈએ. બીજું સાઈ લાઈફ સાયન્સીસ રડાર પર રાખો. અહીંયા આપણને ખબર છે કે શુક્રવારના રોજ બ્લોક ડીલ થઈ હતી. હવે બ્લોક ડીલમાં જે TPG એશિયા છે, TPG એશિયા તરફથી આપણને 10% હિસ્સો અહીંથી વેચવામાં આવે છે સાઈ લાઈફ સાયન્સીસમાં. અને ઘણા બધા છે, નુઆમાં આવી ગયા, નિપોન છે, તો ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ છે કે જેમણે અહીંયાથી હિસ્સો ખરીદ્યો છે. એટલે સ્વાભાવિક છે કે આપણને સાઈ લાઈફ સાયન્સીસ શુક્રવારે એક્શનમાં હતો કે આજે પણ આપણને એક્શનમાં જોવા મળી શકે છે. એટલે આ સ્ટોક રડાર પર હોવો જોઈએ. નેક્સ્ટ સ્ટોક લઈને આવો NLC ઇન્ડિયા. NLC ઇન્ડિયા ઉપર તમે સમાચાર છે કે એમની જે સબસિડિયરી કંપની છે NLC ઇન્ડિયાની, NLC રિન્યુએબલ કે જેઓ અહીંયાથી તમિલનાડુ ગ્રીન એનર્જી કોર્પોરેશન તરફથી એમને અહીંયાથી એક ઓર્ડર મળવામાં આવે છે અને એટલે કે LOA મળ્યો છે. અને આજે 3 સ્ટેન્ડ અલોન એનર્જી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટ બનાવવા માટે LOA મળ્યો છે. અને આજે 200 મેગાવોલ્ટ અને સાથે 500 મેગાવોલ્ટ અવર પ્રોજેક્ટ પણ અહીંયાથી તેમને મળ્યા છે. એટલે NLC ઇન્ડિયા તમારા ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ તમારા રડાર પર હોવું જોઈએ છે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા. ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયામાં સમાચાર છે કે USFD તરફથી એમનો જે હૈદરાબાદનો જે પ્લાન્ટ હતો API યુનિટ 1 એના ફેસિલિટી ઉપર 483ના ફોર્મ સાથે અહીંયાથી એક ઓબ્ઝર્વેશન મળવામાં આવ્યું છે. અને આજે તપાસ છે 16 થી 20 જૂનના રોજ અહીંયાથી કરવામાં આવી હતી. એટલે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા પણ તમારો ફોકસ પર હોવો જોઈએ. આ તો વાત થઈ સ્ટોક સ્પેસિફિક. હવે આવો નજર કરીએ આજે શું ખાસ છે. સૌથી પહેલાં નેસ્લે, ઇન્ડસઇન્ડ બેંક આ બંને સ્ટોક છે કે જે સેન્સેક્સમાંથી આજે એક્ઝિટ થશે અને એન્ટ્રી આજે આપણને થતી જોવા મળશે એ છે ટ્રેન્ડ. અને સાથે સાથે આપણને BEL આ બંને સ્ટોક તમારા રડાર પર હોવા જોઈએ. BEL ઓલરેડી સમાચારમાં પણ છે, ઓર્ડર મળ્યો છે રક્ષા મંત્રાલય તરફથી અને સેન્સેક્સમાં જે એન્ટ્રી છે. એટલે આ ચારેય સ્ટોક રડાર પર હશે. બીજું આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ બ્રાન્ડ કે જેનું આજે લિસ્ટિંગ થવાનું છે. જે આદિત્ય બિરલા ફેશન રિટેલમાંથી આજે અલગ પડ્યું છે અને અલગ તરીકે આજે આપણને લિસ્ટિંગ થતું જોવા મળશે. એટલે અહીંયા તમારા રડાર હોવું જોઈએ. બીજું આવા ડિવિડન્ડ તમે નજર કરો, ઘણા બધા સ્ટોક છે ડિવિડન્ડ. દાલમિયા ભારત ₹5, HUL ₹24,
રૂપિયા, કંસાઈ નેરોલેક ત્યાં તમે જુઓ તો 3.5 રૂપિયા, કલ્પતરુ પ્રોજેક્ટ્સ અહીંયા 9 રૂપિયા, બધા સ્ટોક છે કે જેમાં જે ડિવિડન્ડની એક્સ ડેટ છે એટલે આ બધા સ્ટોક એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. બીજું તમે નજર કરો તો વીમાર્ટ, અહીંયા વીમાર્ટના તમે જુઓ તો વીમાર્ટ રિટેલમાં જે બોનસની જે જાહેરાત કરવામાં આવી છે 3/1 એના જે એક્સ ડેટ છે એટલે આ પણ એક એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે, ફોકસ કરવું જોઈએ. અને લાસ્ટ અહીંયાથી આપણે જોઈએ તો ભારતના જે ફ્લેશ પીએમઆઈના આંકડા સામે આવવાના છે, ત્યાં પણ આજે માર્કેટ ઉપર નજર રહેશે. એટલે ઓવરઓલ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, ઘણા બધા સ્ટોક છે કે જેમાં જ આપણને રિએક્શન જોવા મળી શકે છે. ડિફેન્સ સ્ટોક છે જે આજે પણ તેજીમાં જોવા મળશે કારણ કે ઘણી બધી કંપની છે જેમને ઓર્ડર મળ્યો છે અને સ્વાભાવિક છે ઘણી બધી કંપની છે જેમાં આજે આપણને ડિવિડન્ડનું એડજસ્ટમેન્ટ પણ થતું જોવા મળશે. એટલે સ્ટોક સ્પેસિફિક આજે આપણને એક્શન વધારે જોવા મળશે. ઓવર ટુ યસ.